dear students, myself Jigna Patel, teacher of Modern English High School. તો બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ 4માં લેસન નંબર 7 પર્યાવરણ વૃક્ષારોપણ દિવસ જોવાના છીએ. આજે રવિવારનો દિવસ છે. શાળામાં રજા હતી, પરંતુ માનસ શાળાએ જવા નીકળ્યો. આજે કયો ડે હતો? રવિવાર એટલે કે સન્ડે. અને શાળામાં રજા હતી. કયા વારના દિવસે શાળામાં રજા હોય છે? રવિવારના દિવસે શાળામાં રજા હોય છે. તો શાળામાં રજા હતી, પરંતુ માનસ શાળાએ જવા નીકળે છે. ત્યારે અભિજ્ઞા કહે છે, માનસ આજે શાળામાં રજા છે ને તું ક્યાં જાય છે? માનસ કહે, આજે 5 જૂન છે, તને નથી ખબર? અભિજ્ઞા શું કહે છે માનસને કે આજે તો સ્કૂલમાં હોલિડે છે અને તું ક્યાં જાય છે? ત્યારે માનસ કહે છે, આજે 5 જૂન છે, તને નથી ખબર? બાળકો, 5 જૂન એટલે કયો દિવસ? વૃક્ષારોપણ દિવસ. અભિજ્ઞા કહે છે, મને ખબર છે, પરંતુ. માનસ કહે, શું પરંતુ? આજે 5 જૂન એટલે વૃક્ષારોપણ દિવસ. આજે મારી શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી છે. માનસ શું કહે છે? આજે 5 જૂન એટલે કયો દિવસ? વૃક્ષારોપણ દિવસ. 5 જૂને કયો દિવસ મનાવવામાં આવે છે? વૃક્ષારોપણનો દિવસ મનાવવામાં આવે છે. અને આજે મારી શાળામાં વૃક્ષારોપણ દિનની ઉજવણી છે, એનું સેલિબ્રેશન છે. અભિજ્ઞા કહે છે, વાહ, એ સારી વાત છે. મને પણ છોડ ઉછેરવા ખૂબ ગમે છે. મેં પણ ઘણા ફૂલ છોડ વાવ્યા છે. અભિજ્ઞા કહે છે, એ તો ખૂબ સરસ વાત છે. મને પણ છોડ ઉછેરવા ખૂબ ગમે છે. કોણ ફૂલ છોડ વાવ્યા છે? કોણે? અભિજ્ઞાએ ફૂલ છોડ વાવ્યા છે. માનસ કહે, ગઈકાલે અમારા શિક્ષકે વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું હતું. જો સાંભળ અભિજ્ઞા, માનસ શું કહે છે કે ગઈકાલે અમારા ટીચરે અમને ટ્રીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તે સમજાવ્યું હતું. વૃક્ષોનું મહત્ત્વ કોણે સમજાવ્યું હતું? શિક્ષકે. જો સાંભળ અભિજ્ઞા. અભિજ્ઞા કહે, હા બોલ. માનસ કહે, વૃક્ષો આપણને ખૂબ ઉપયોગી છે. તે ઓક્સિજન આપે છે, ફળ, ફૂલ, છાંયો અને ઔષધિ આપે છે. કે માનસ કહે કે વૃક્ષો આપણને ખૂબ ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો તે આપણને ઓક્સિજન આપે છે, ફળ, ફૂલ એટલે કે ફ્રૂટ, ફ્લાવર, છાંયો અને ઔષધિ આપે છે, તે મેડિસિન આપે છે. પક્ષી અને તેના કલરવથી મધુર આંગણું ગૂંજી ઉઠે છે. એટલે કે આપણા આંગણામાં ઝાડ હોય અને તેના ઉપર બર્ડ્સ, પક્ષી આવીને બેસે તો તેના મધુર અવાજથી આપણું આંગણું ગૂંજી ઉઠે છે. અભિજ્ઞા કહે, હા, મારા ઘરે મોટું ઝાડ હોય તો હિંચકા ખાવાની મજા પડે. અભિજ્ઞા શું કહે છે કે હા, મોટું ઝાડ હોય તો હિંચકો એટલે કે સ્વિંગ, હિંચકા ખાવાની મજા પડે છે. માનસ કહે, હા, તે બરાબર, પણ સાંભળ, તે પર્યાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવે અને માટીનું ધોવાણ થતું અટકાવે છે. આવા અનેક લાભો આપણને મળે છે. માનસ શું કહે છે કે વૃક્ષોથી શા લાભ થાય છે? શું ફાયદા છે? કે તે પર્યાવરણને શુદ્ધ રાખે છે, હવાને સ્વચ્છ રાખે છે, પછી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, પંખીઓને રહેઠાણ પણ આપે છે, માટીનું ધોવાણ થતું અટકાવે છે, તડકામાં છાંયો પણ આપે છે. આવા અનેક લાભો આપણને મળે છે. અભિજ્ઞા કહે, હું શાળાના આંગણામાં વૃક્ષો ઉગાડીશ, દર વર્ષે એક છોડ ઉછેરીશ અને પર્યાવરણ બચાવીશ. અભિજ્ઞા શું કહે છે? હું પણ શાળાના આંગણામાં વૃક્ષો ઉગાડીશ અને દર વર્ષે એક છોડને ઉછેરીશ. એટલે આપણે શું કરવું જોઈએ? દર વર્ષે એક છોડ ઉછેરવું જોઈએ અને પર્યાવરણને બચાવીશ. વૃક્ષો શું શુદ્ધ રાખે છે? વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે. ઓ વૃક્ષ, આપ ધરતી પર આશીર્વાદરૂપ છો. વૃક્ષો ધરતી પર શું છે? વૃક્ષો ધરતી પર આશીર્વાદરૂપ છે. થેન્ક યુ.